ના ભાઈ, મેં નથી જોયું, પણ મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? શું વાત કરવી છે? કાલે રાત્રે હું બહારથી આવતી હતી ને, તો મેં છે ને મમ્મીને કોઈની સાથે વાત કરતા ભાળ્યા હતા. વાત કરતા? કોની સાથે? કોઈ આમ અજાણ્યા ભાઈ હતા. હું નજીક જઈને જોવા તો ગઈ, પણ આમ ઓળખાણા નહીં, પણ મમ્મીની ઉંમર જેટલા જ હતા એ ભાઈ. મમ્મીની ઉંમર જેટલા હતા? કોણ હશે? એ લોકો શું વાત કરતા હતા એ કઈ રીતે સાંભળી હતી? ના, હું નજીક પહોંચીને એમની ત્યાં સુધીમાં તો એ બંનેની વાત પૂરી થઈ ગઈ અને પેલો માણસ જતો રહ્યો અને મમ્મી પાછા ફરી ગયા. મિત્તલ, તે લોકોને પહેલી વાર જોયા કે આ પહેલા પણ ક્યારે જોયા હતા? ના ભાઈ, આ લોકોને મળતા મેં પહેલી વાર જ જોયા. ઠીક છે, તું ચિંતા ના કરીશ. મમ્મીને સાંજે મળીને બધું પૂછી લઈશ. તો એમને કંઈ ના પૂછતી. આવી ગયો બેટા? હા મમ્મી. દિવ્યા, પાણી લાવ તો. મમ્મી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. રૂમમાં ચાલો. શું વાત કરી છે બેટા? અહીંયા જ કહી દે ને. ના મમ્મી, અહીંયા વાત થઈ શકે એમ નથી. રૂમમાં ચાલો. ઠીક છે, ચાલો. શું કામ હતું બેટા? કઈ થયું છે? મમ્મી, કાલે સાંજે તમે ફળિયામાં જેની સાથે વાત કરતા હતા એ માણસ કોણ હતું? અજાણ્યો માણસ? ના, હું તો કોઈની સાથે વાત નહોતી કરતી. તને આવું કોણે કીધું? મમ્મી, હવે ખોટું બોલવાનો કોઈ ફાયદો નથી. મિત્તલે તમને નજરો નજર જોયા છે વાતો કરતા. એટલે તને મિત્તલ ઉપર વિશ્વાસ છે, મારા પર નથી? તને તારી સગી માં પર વિશ્વાસ નથી? તને એવું લાગે છે કે હું ખોટું બોલી રહી છું? તો તમે કહેવા શું માંગો છો કે મિત્તલ ખોટું બોલે છે? હા, એ ખોટું બોલી રહી છે. તું જ વિચાર કર, હું આવું શું કામ કરું? અને મારે મળવું હોય તો હું રાત્રે શું કામ બોલાવું? દિવસે ઘરે બોલાવીને ન મળી લઉં? મમ્મી, આઈ એમ સોરી, પણ મિત્તલે મને વાત કરી એટલે મારે તમને પૂછવું જરૂરી હતું. આવું પૂછતા તને શરમ ન આવી? અને કાઈ નહીં, અને તે તારી મમ્મી ઉપર શક કર્યો? મને તો આવું સાંભળીને શરમ આવે છે. તમે મમ્મી પર ખોટી શંકા કરો છો. મને નથી લાગતું કે આવું કશું હશે. એટલે તું એમ કહેવા માંગે છે કે મિત્તલ ખોટું બોલે છે, પણ એને ખોટું બોલવાની જરૂર શું છે? એ પોતાની માને શા માટે બદનામ કરે? પણ મને મમ્મી પર પૂરો વિશ્વાસ છે કે મમ્મી આવું ખોટું કામ ક્યારેય નહીં કરી શકે. ભાભી, તમે વાત સમજવાની કોશિશ કરો. હું પણ એમની દીકરી જ છું અને મને એમના પ્રત્યે માન જ છે. ભાભી, તમે મને સમજવાની કોશિશ કરો. હું પણ એમની દીકરી જ છું અને મને એમના પ્રત્યે માન છે, અને હું જૂઠું બોલીને મારી માને શા માટે બદનામ કરું? હું એમ નથી કહેતી કદાચ એ માણસ મમ્મીનો કોઈ સગો હોઈ શકે, પણ કોઈ કારણવશ મમ્મી આપણાથી છુપાવતી હોય. તારી વાત સાચી છે, પણ એ અજાણ્યો માણસ કોણ હતો એની તપાસ તો કરવી જ પડશે.
મમ્મી આ ક્યાં જાઓ છો અત્યારે તમે? હું મારી બેનપણી જાગુડીને મળવા જાઉં છું. અરે પણ મમ્મી આટલા મોડા શા માટે જાઓ છો? કાલે મળી આવજો ને, તમને આવતા મોડું થશે પાછું. મને મોડું નહીં થાય, હું વહેલી આવતી રહીશ. સારું, ત્યારે હું જાઉં છું. જોજે ભાઈ, મમ્મી છે ને અત્યારે ઓલા અજાણ્યા માણસને જ મળવા જતા હશે. સારું, હું આજે તપાસ કરું છું મમ્મી ક્યાં જાય છે. ઠીક છે? વીતેલી વાતોને વાગોળવાનો કોઈ મતલબ નથી, અને કોઠીને ધોહો ને તો કાદવ જ નીકળશે. તમે મને છે ને અહીંયા મળવાનું આવતા હોય તો પછી એમને કહી દે ને કે હું કોણ છું. પણ આશા, બસ હવે તમે આગળ કાંઈ ન બોલશો પ્લીઝ. હવે અહીંયાથી તમે ચાલ્યા જાઓ. ઠીક છે, હું જતો રહું છું. હવે પછી હું તમને ક્યારેય નહીં મળું, ક્યારેય નહીં. સારું, હું જાઉં છું. ઉભા રહો. મમ્મી સાચું બોલ, આ માણસ કોણ છે? તો તારે જાણવું જ છે ને આ માણસ કોણ છે, પણ અહીંયા નહીં. ચાલ ઘરે, બધું બતાવું તને. સારું, ઘરે કહેશો ને? ચાલો અત્યારે લઈ ચાલો એમને ઘરે, અને જણાવો કે આ મહાનુભાવ કોણ છે જેને તમે રોજ અહીં મળવા આવો છો. ચાલો. તમારે બધાય સાંભળવું જ છે ને કે આ માણસ કોણ છે, તો સાંભળો. મારા લગ્ન પહેલા આમની જોડે થયા હતા. આ ટ્રાન્સપોર્ટની ગાડી ચલાવતા હતા અને ડ્રાઈવર હતા. અને અમારા લગ્નના 2 વર્ષ પછી આ ગાડી લઈ અને રાજસ્થાન ગયા હતા, અને ખીણમાં એમની ગાડી પડી ગઈ અને અકસ્માત થયો. અને 2 વર્ષ સુધી આમનો કોઈ પતો ન મળ્યો. અને મારા સસરા અને મારા મમ્મી પપ્પાએ આને મૃત સમજી અને મારા બીજા લગ્ન કરાવી દીધા. એટલે પછી હું આ ઘરમાં પરણીને આવી. પણ મમ્મી, પછી આ ભાઈ તમને મળ્યા ક્યારે? એમને ભાઈનો કે બેટા, એ તારા પપ્પા છે.
આ મારા પપ્પા છે? હા, આ તારા પપ્પા ગુમ થયા ને ત્યારે તું 1 વર્ષનો હતો અને હું અહીંયા પરણીને આવી ને ત્યારે તને સાથે લઈને આવી હતી. પપ્પા, તમે મારા પપ્પા હતા તો આજ સુધી તમે મને કહ્યું કેમ નહીં? મારે સામે કેમ ના આવ્યા? બેટા, મારે તો ઘણું આવીને તમને મળવું હતું, પણ તારી મમ્મીએ મને રોકી રાખ્યો હતો. પપ્પા, હવે તમને હું નહીં જવા દઉં. હવે તમે અહીંયા જ રહો અમારી સાથે. ના બેટા, હું જ્યાં છું ને ત્યાં જ બરાબર છું, પણ હા, ક્યારેક ક્યારેક તમને મળવા આવતો રહીશ. સારું પપ્પા, તમારે જવું જ છે ને તો જતા રહો. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. ચાલે જાઓ અહીંયાથી. આશા, તું સમજાવ ને આને, એ સમજતો કેમ નથી? ખરેખર મારા આ ઘરમાં રહેવું યોગ્ય નથી. આ ઘર તો તારા બીજા પતિનું ગણાય, એટલે મારે અહીંયા ન રહેવાય. હું જે જિંદગી જીવું છું ને એ બરાબર છે. મારે બીજા કોઈના પર બોજ નથી બનવું. મમ્મી, આમ પણ પપ્પાને ગયાને 5 વર્ષ થઈ ગયા છે અને એમણે બીજા લગ્ન પણ કરી નાખ્યા છે. તો હવે એમની રાહ જોવાનો કોઈ ફાયદો નથી. હું કહું છું કે તું પપ્પાનો સ્વીકાર કરી લે, એમને પતિ તરીકે સ્વીકારી લે અને તારા જીવનની નવી શરૂઆત કર. ઠીક છે બેટા, તું કહે છે ને તો હું પતિ તરીકે એમનો સ્વીકાર કરું છું. હર્ષ સાચું જ કહે છે, તો મેં અહીંયા રોકાઈ જાઉં ને? ઠીક છે, તમે બધા કહો છો ને તો અહીંયા હું રોકાઈ જાઉં છું.